અમદાવાદના નરોડામાં તંત્રના પાપે એકનો જીવ ગયો છે। તૂટેલા ઢાંકણાના કારણે થઈને એક્ટિવા ચાલક પટકાયો। એક્ટિવા પરથી પડી જતા ગંભીર ઈજાઓથી મોત નીપજ્યું। જોકે રજૂઆતો બાદ પણ કામગીરી ન થતા જીવ ગયો હોવાનું સામે આવ્યું છે। ગટરનું તૂટેલું ઢાંકણું જીવલેણ સાબિત થયું। જોકે આ પહેલા અનેકો વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ આ ઢાંકણું બદલાયું નહોતું। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો અમદાવાદના નરોડાના આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના માટે અનેકો વખત રજૂઆત કરવામાં આવી છે। આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે જે રીતે એક્ટિવા ચાલક જે છે તે નીચે પટકાઈ રહ્યો છે। રોડ ઉપરના તૂટેલા ગટરના ઢાંકણાના કારણે થઈને આ અકસ્માત સર્જાયો અને તેના કારણે થઈને એક વાહન ચાલકનો જીવ ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। જોકે આ પહેલા આ બાબતે અનેકો વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા અને તેના કારણે થઈને એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। જોકે આ મામલે કોર્પોરેશન દ્વારા અમારામાંના આવે એ પ્રકારના ઉડાઉ જવાબો પણ આપવામાં આવ્યા હતા અને જેના કારણે થઈને આ એક્ટિવા ચાલક મોતને ભેટ્યો છે। મોત બાદ તંત્ર ખાડા પર કોર્ડન કર્યું એ પહેલાં કોઈ જ કાર્ડન ન હતું। 26 નવેમ્બરના રોજ આ સમગ્ર ઘટના સામે આવી છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, સીસીટીવી ફૂટેજના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં એક એક્ટિવા ચાલક પટકાતો હોવાના દ્રશ્યો અહીંયા નજરે પડી રહ્યા છે। જોકે તંત્ર દ્વારા કોઈ યોગ્ય કામગીરી ન કરવામાં આવી, સમયસર તંત્ર ન જાગ્યું અને તેના કારણે થઈને એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે આ ગટરના તૂટેલા ઢાંકણાને કારણે થઈને સ્કૂટર ચાલક અહીંયા પટકાયો હોવાનું સ્થાનિકોનું કહેવું છે। જોકે આ બાબતે પહેલાં પણ ઘણી વખત રજૂઆતો કરવામાં આવી હતી, વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ જ